તો આજે હું તમને શ્રી કૃષ્ણની ચમત્કારિક હવેલીના દર્શન કરાવવાનો છું। કહેવામાં આવે છે કે સાચા મનથી દર્શન કર્યા પછી અહીંયા આવતા દરેક શ્રદ્ધાળુઓની મનોકામના પણ પૂર્ણ થાય છે। વડોદરાથી ફક્ત 65 થી 70 કિલોમીટરના અંતરે રાજપીપળામાં આ મિરેકલ હવેલી આવેલી છે। તમે લોકો ડભોઈથી રાજપીપળા થઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ ગયા હશો અને હરસિદ્ધિ માતાના મંદિરે પણ ગયા હશો, પણ હજી સુધી તમે જો આ હવેલી નથી જોઈ તો આજે હું તમને દર્શન કરાવીશ। આ હવેલીમાં શ્રી કૃષ્ણની લીલાઓને પ્રદર્શિત કરવા માટે લેસર શો પણ બતાવવામાં આવે છે। અને હવે ખાસ વાત જણાવું તો હવે દર એકાદશી આ હવેલીમાં દાન મેળાનું આયોજન કરવામાં આવશે અને આ દાન મેળામાં નજીકના ગામડાઓમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને ભેટ સ્વરૂપે ઘર વપરાશની વસ્તુઓ, અનાજ, ખાદ્ય તેલ, લેડીઝ અને જેન્ટ્સ માટેના કપડા, નાના મોટા બેગ, બાળકો માટે વોટર બેગ, સ્કૂલ બેગ અને બાળકો માટે રમકડાઓનું પણ વિતરણ કરવામાં આવશે। અને એકાદશીના દિવસે આ દાન મેળામાં આવેલ લોકોને ભગવાનના પ્રસાદ સ્વરૂપે ફરાળી ભોજનનું પણ આયોજન કરવામાં આવે છે। આ દાન મેળામાં આવતા લોકો પોતાની જીવન જરૂરિયાતની અથવા ઘર વપરાશની કોઈ પણ વસ્તુ અહીંયાથી લઈ શકે છે। આ એકાદશીના દિવસે અમે મિરેકલ હવેલીમાં જઈને દાન મેળામાં પણ જઈને આવ્યા અને ભગવાનનો પ્રસાદ પણ લઈને આવ્યા અને હવે દરેક એકાદશીના દિવસે આ પ્રમાણે દાન મેળાનું આયોજન થતું જ રહેશે। આ હવેલીમાં સવારે અને સાંજે 2 ટાઈમ શ્રી કૃષ્ણની લીલાઓ પ્રદર્શિત કરતો લેસર શો પણ બતાવવામાં આવે છે। આ હવેલીમાં તમે કોઈ પણ નાનો મોટો સુપ્રસંગ પણ કરી શકો છો અને જ્યારે તમે આ હવેલીના દર્શન કરવા માટે જાઓ તો ત્યાં રોકાઈ પણ શકો છો। ત્યાં તમને ઘર જેવું જમવાનું મળી જશે, રહેવા માટે રિલેક્સ રૂમ મળી જશે અને સાથે જીમ, ડાન્સ અને યોગા જેવી પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે। તો હવે તમે પણ રાહ જોયા વગર આ હવેલીની જરૂરથી મુલાકાત લેજો।